અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે અને નવા વર્ષની તમારી તમામ ખુશીઓ પર બરફનું ઠંડુ ગાર પાણી ફરી વળશે. અમેરિકાના આકાશમાંથી એક એવી આફત ઉતરી છે જેને અડધાથી વધુ દેશને બરફની ચાદરમાં કેદ કરી લીધો છે. શું તમે તૈયાર છો એ જાણવા માટે કે કેવી રીતે વિન્ટર સ્ટોર્મ એઝરા ન્યુયોર્કથી લઈને શિકાગો સુધી હાહાકાર મચાવ્યો છે? લાખો લોકોના નવા વર્ષના પ્લાન જોખમમાં છે. હજારો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને આડ થીજવતી આર્કટિક ઠંડીએ અમેરિકાને બરફનો ગોળો બનાવી દીધો છે. ખાસ કરીને ન્યૂ જર્સી અને ન્યુયોર્કમાં રહેતા આપણા ગુજરાતી પરિવારો માટે આગામી 48 કલાક અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. શું આ તોફાનમાં ટાઈમ્સ સ્ક્વેરનો વિખ્યાત બોલ ડ્રોપ કાર્યક્રમ રદ થશે? શું તમારા ઘરની પાણીની પાઇપો ફાટી જવાની તૈયારીમાં છે? આ વિડીયોમાં જણાવીશું એ દરેક વાત જે તમારે અને તમારા પરિવારને આ કુદરતી કહેરથી બચાવવા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. અમેરિકાના ઉત્તર પૂર્વ, મધ્ય પશ્ચિમ અને ગ્રેટ લેક્સ વિસ્તારોમાં અત્યારે વિન્ટર સ્ટોર્મ એઝરાએ કાળો કેર વર્તાવ્યો છે. આ ભયાનક તોફાનના કારણે 240 મિલિયન એટલે કે 24 કરોડથી વધુ લોકોની જિંદગી પ્રભાવિત થઈ છે. 30 ડિસેમ્બર 2025ના રોજ આ તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને આડ થીજવતી આર્કટિક ઠંડીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ખાસ કરીને ઉપરના ન્યુયોર્ક એટલે કે અપસ્ટેટ ન્યુયોર્કમાં 2 થી 3 ફૂટ સુધી બરફ પડવાની શક્યતા છે, જેને લેક ઇફેક્ટ્સનો કહેવામાં આવે છે. આ તોફાનના કારણે JFK, ન્યાર્ક અને શિકાગોના એરપોર્ટ્સ પર 1000થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા વિલંબિત થઈ છે, જેના કારણે પ્રવાસીઓને અબજો ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવા વર્ષની ઉજવણીની વાત કરીએ તો ન્યુયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેરમાં 31મી ડિસેમ્બરની રાત્રે થનારો સુપ્રસિદ્ધ બોલ ડ્રોપ કાર્યક્રમ તો ચાલશે, પરંતુ ત્યાં હાજર રહેનારા લોકોએ 20 થી 30 ડિગ્રી ફેરનહીટ જેટલી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. પશ્ચિમ અમેરિકામાં પણ વરસાદને કારણે કેલિફોર્નિયાના ફુલટન જેવા વિસ્તારોમાં નવા વર્ષના અનેક કાર્યક્રમો રદ કરવા પડ્યા છે. આ સંજોગોમાં અમેરિકામાં વસતા અંદાજે 15 લાખ ગુજરાતી સમાજ માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે. આપણા ઘણા ભાઈ બહેનો હજુ બરફ અને આવી ભયાનક ઠંડીથી પૂરેપૂરા માહિતગાર હોતા નથી, તેથી ખાસ માર્ગદર્શન જરૂરી છે. સૌથી પહેલાં તો જો તમારે બહાર નીકળવું જ પડે તો કપડાં હંમેશા લેયર્સમાં પહેરો, એટલે કે અંદર થર્મલ, ઉપર જેકેટ, હાથમાં ગ્લવ્સ, માથું તથા કાન ઢંકાય તે રીતે હેટ પહેરવી જોઈએ. ઠંડીને કારણે શરીરનું તાપમાન ઘટી જવાની એટલે કે હાઇપોથાર્મિયાની બીમારી થઈ શકે છે, જે જીવલેણ બની શકે છે. ખાસ કરીને જે ભારતીય વિદ્યાર્થીઓ નવા છે તેમણે બરફમાં ચાલવા માટે નોન સ્લીપ બૂટ પહેરવા જોઈએ, જેથી લપસી ન જવાય. ઘરેલું સુરક્ષા માટે પણ તૈયારી રાખવી પડશે. તમારા ઘરની પાણીની પાઇપો ફ્રીઝિંગની કારણે તૂટી ન જાય તે માટે નળમાંથી પાણી ટપકતું એટલે કે ડ્રીપ થવા દો. ઘરમાં ઓછામાં ઓછો 3 દિવસનો ખોરાક, પાણી, જરૂરી દવાઓ અને બેટરીનો સ્ટોક કરી રાખો. હેમા અને રેડ ક્રોસ જેવી સંસ્થાઓ સલાહ આપે છે કે આ તોફાન દરમિયાન ડ્રાઇવિંગ કરવાનું ટાળો અને જો ખૂબ જ જરૂરી હોય તો તમારી કારમાં ઇમરજન્સી કિટ જેવી કે બ્લેન્કેટ અને ફ્લેશ લાઇટ ચોક્કસ રાખો. નવા વર્ષની ઉજવણી માટે આ વખતે આઉટડોર એટલે કે પાર્ટીઝ એટલે કે ખુલ્લા મેદાનમાં થતા કાર્યક્રમો ટાળીને ઘરે જ વર્ચ્યુઅલ અથવા ઇન્ડોર ભેગા થવું વધુ હિતાવહ છે. જો તમે ન્યૂ જર્સી કે શિકાગોમાં રહો છો તો તમારા સ્થાનિક ગુજરાતી એસોસિએશન કે વોટ્સએપ ગ્રુપ્સમાં આવતી અપડેટ્સ પર નજર રાખો. એક્યુ વેધર જેવી એપ્સ ડાઉનલોડ કરો, જેથી તમને પળે પળની માહિતી મળતી રહે. 1 જાન્યુઆરી 2026 પછી તોફાન કદાચ શાંત થઈ જશે, પરંતુ ઠંડીનો પ્રકોપ લાંબો સમય ચાલશે. ગુજરાતી રેસ્ટોરન્ટમાં જવાનું પ્લાનિંગ કરતા પહેલા ફોન કરીને ચેક કરી લેજો કે તે ખુલ્લી છે કે નહીં. સુરક્ષિત રહો, સાવધ રહો અને ગભરાયા વગર આ તોફાનનો સામનો કરો. આર્કટિક ઠંડી અને બરફના તોફાનો વચ્ચે તમે તમારા પરિવારની સુરક્ષા માટે કયા કયા પગલાં લીધા છે
મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમેરિકાની દરેક નાની મોટી અને સચોટ ખબરો માટે જોતા રહો આ ચેનલ અને એને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.